હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવી સિંગની ચીક્કી. રેસીપીમાં જે પ્રમાણે દરેક વસ્તુનું માપ બતાવવામાં આવ્યું છે, જો તમે તે જ પ્રમાણે ચીક્કી બનાવશો તો પહેલી જ વારમાં આ ચીક્કી એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સિંગની ચીક્કી બનાવવા માટે મેં એક બાઉલ સિંગદાણા લીધા છે અને એક બાઉલ ગોળ લીધેલો છે. ગોળ આપણે ઝીણો સમારીને લીધો છે. તો સૌથી પહેલાં તો આપણે સિંગદાણાને શેકી લઈએ. સિંગદાણાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. સિંગદાણાને આપણે એકદમ વધારે પડતા નથી શેકવાના. આ રીતે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. આ રીતે સિંગદાણાનો એક દાણો હાથમાં લઈને તેને ફોતરું એકદમ સરળતાથી નીકળી જાય તે રીતે આપણે સિંગને શેકી લેવાની છે. તો હવે આપણે આ સિંગદાણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને તેને એક પ્લેટમાં લઈએ અને 5 મિનિટ સુધી તેને ઠંડા થવા દઈએ. તો હવે સિંગદાણા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. તો આપણે આ રીતે એક કોટનનું કપડું લઈએ અથવા તો કોઈ ખરબચડું કપડું હોય તે પણ તમે લઈ શકો છો અને તેના પર આપણે સિંગદાણા લઈએ અને આ રીતે ઢાંકીને એકદમ સરળતાથી સિંગના ફોતરા આપણે કાઢી લઈશું. આ રીતે ધીમે ધીમે થોડું પ્રેસ કરવાથી સિંગના ફોતરા એકદમ સરળતાથી દૂર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે માત્ર 1 થી 2 જ મિનિટમાં સિંગના ફોતરા એકદમ સરળતાથી નીકળી ગયા છે. હવે આ સિંગદાણામાંથી ફોતરાને અલગ કરવા માટે આપણે આ રીતે જે જારો આવે છે તે લેવાનો છે અને આ રીતે તેમાંથી આપણે ફોતરા કાઢી લઈશું. જારા વડે ફોતરા કાઢવાથી સિંગદાણામાંથી ફોતરા એકદમ સરળતાથી નીકળી જાય છે. અને હવે આ જ રીતે આપણે બધા સિંગદાણામાંથી ફોતરા કાઢી લઈશું. આ રીતે ફોતરા કાઢવાથી માત્ર 1 થી 2 જ મિનિટમાં સિંગદાણામાંથી ફોતરા અલગ થઈ જાય છે. તો માત્ર 1 થી 2 જ મિનિટમાં સિંગદાણામાંથી ફોતરા એકદમ સરસ રીતે નીકળી ગયા છે. અને હવે આપણે ગોળનો પાયો બનાવી લઈએ. તો ગોળનો પાયો બનાવવા માટે મેં એક નાની ચમચી જેટલું ઘી લીધેલું છે અને ઘી થોડું મેલ્ટ થાય પછી તેમાં આપણે 1 બાઉલ ગોળ એડ કરીશું. આપણે 1 બાઉલ સિંગદાણા લીધેલા છે તો આપણે 1 બાઉલ જેટલો ગોળ લઈશું. તમે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનો ઉપયોગ કરી શકો છો. જે પ્રમાણમાં તમે સિંગદાણા લીધા હોય તેટલા જ પ્રમાણમાં તમારે ગોળ લેવાનો રહેશે. અને હવે ગોળને આપણે એકદમ સરસ રીતે મેલ્ટ કરી લઈએ. માત્ર 3 થી 4 જ મિનિટમાં ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. તો ગોળનો પાયો બનાવતી વખતે તેમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરવાથી ચીક્કીમાં એકદમ સરસ શાઇનિંગ આવે છે. તો તમે જોઈ શકો છો કે ગોળનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને તેમાં થોડા બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો આ રીતે ગોળના ટુકડા એકદમ સરળતાથી થઈ જાય છે એટલે આપણો ગોળનો પાયો એકદમ પરફેક્ટ છે. અને હવે તેમાં આપણે સિંગદાણા એડ કરી દઈએ અને હવે આ રીતે આપણે બધા સિંગદાણાને ગોળ સાથે એકદમ ઝડપથી મિક્સ કરી દેવાના છે. અને આ પ્રોસેસ આપણે એકદમ ઝડપથી કરવાની છે. અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. તો હવે ગોળ સાથે સિંગદાણા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. અને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. ચીક્કીને સ્પ્રેડ કરવા માટે હું અત્યારે આ વુડનનો ઉપયોગ કરું છું, પણ તમે કોઈ પ્લેટ અથવા તો પ્લાસ્ટિક પર પણ ચીક્કીને સ્પ્રેડ કરી શકો છો. આ રીતે આપણે થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું. તેલ અથવા તો ઘી તમે કોઈ પણ લઈ શકો છો. આ રીતે તેલ સ્પ્રેડ કરવાથી ચીક્કી નીચે ચોટી નથી જતી. અને વેલણ પર પણ આપણે આ રીતે થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું. અને હવે આપણે ચીક્કીનું મિશ્રણ લઈએ. આ રીતે હાથ પર આ રીતે થોડું પાણી લગાવીને ચીક્કીના મિશ્રણ આપણે થોડું આ રીતે પ્રેસ કરી લઈશું અને હવે તેને આપણે વેલણથી વણી લઈશું. આ બધી જ પ્રોસેસ આપણે ખૂબ ઝડપથી કરવાની છે અને તમારે જે પ્રમાણે પાતળી ચીક્કી બનાવે તે પ્રમાણે તમે પાતળી ચીક્કી બનાવી શકો છો. આ રીતે આપણે ચીક્કીને વણી લેવાની છે. હાથની મદદથી થોડું પ્રેસ કરતા જઈને ચીક્કીને આપણે સેટ કરતા જઈશું અને ધીમે ધીમે વણતા જઈશું. તમે જોઈ શકો છો કે ચીક્કી એકદમ સરળતાથી વણાઈ ગઈ છે. જે આપણને થોડો ભાગ જાડો લાગતો ત્યાં આપણે થોડું વેલણ ફેરવી દઈશું અને આ રીતે આપણે ચીક્કીને વણી લઈશું. તો ચીક્કી એકદમ સરસ રીતે વણાઈ ગઈ છે અને તેને આપણે થોડી ઠંડી થવા દઈએ અને પછી તેના પર આપણે આ રીતે કટ લગાવી લઈએ. તમારે જે સાઈઝની ચીક્કી બનાવે તે સાઈઝના તમે કટ લગાવી શકો છો.
ચીક્કી થોડી ગરમ હોય ને ત્યાં જ આપણે કટ લગાવી દેવાના છે, કેમ કે જો તે થોડી ઘણી ઠંડી થઈ જશે તો તેમાં કટ બરાબર રીતે નહીં લાગે. તો આપણે આ રીતે થોડી ગરમ હોય ને ત્યાં જ આપણે કટ લગાવી દેવાના છે. અને હજુ ચીક્કી થોડી ગરમ છે ને ત્યાં જ આપણે તેને આ ઉડનથી થોડી અલગ કરી લઈશું. આ ચીક્કીને આપણે એકદમ સરળતાથી અલગ કરી લીધેલી છે. અને હવે ચીક્કીને આપણે 25 થી 30 મિનિટ સુધી ઠંડી થવા દઈએ, કેમ કે હજુ થોડી ચીક્કી ગરમ છે એટલે ચીક્કી થોડી આપણને નરમ લાગશે. પણ 20 થી 25 મિનિટમાં ચીક્કી એકદમ સરસ રીતે ઠંડી થયા પછી ચીક્કી એકદમ ક્રિસ્પી બની જશે. ચીક્કી પર આપણે અગાઉથી જ કટ લગાવેલા છે એટલે ચીક્કી થોડી ઠંડી થઈ જાય પછી તેને આપણે કટ કરી લઈશું. તો હવે ચીક્કી એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે અને તેને આપણે કટ પણ કરી લીધેલી છે. તો હવે આ ચીક્કીને આપણે સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને ચીક્કી. તો તમે જોયું ને કે ચીક્કી બનાવવી કેટલી સરળ છે. માત્ર 1 વાટકી સિંગદાણા અને 1 વાટકી ગોળના માપ સાથે આ ચીક્કી આપણે એકદમ સરળતાથી ઘરે બનાવી શકીએ છીએ. તો આ ઉત્તરાયણમાં તમે આ ચીક્કીની રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.